પાલિતાણા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે શહેર વિવિધ પ્રાથમિક પ્રશ્નો મામલે ભાજપ શાસિત પાલિકા વિરુદ્ધ જોરદાર ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું। પાલિતાણા શહેરના લાંબા સમયથી ઉકેલાયા ન હોય તેવા જનતાને સીધી અસર કરતા મુખ્ય મુદ્દાઓ પર વિરોધ પક્ષે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને ધરણા યોજ્યા હતા, જેમાં બિસ્માર રસ્તાઓ, શહેરના મુખ્ય માર્ગો અને આંતરિક વિસ્તારોના તૂટેલા અને બિસ્માર હાલતના છે, જે કારણે નાગરિકો અને વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે। ગટર વ્યવસ્થા કથળી ગઈ છે, જેના કારણે અનેક વિસ્તારોમાં ગટરોના પાણી ઉભરાય છે અને જાહેર માર્ગો પર ગંદકી ફેલાય છે। અનેક વિસ્તારમાં પીવાના પાણીના વિતરણમાં દૂષિત પાણી પણ આવવાની ફરિયાદો છે, જેને જાહેર આરોગ્ય માટે જોખમી સાબિત થાય છે। જે શહેરમાં નિયમિત સફાઈના અભાવે ઠેર ઠેર ગંદકીના ઢંગ જોવા મળી રહે છે। સહિત મામલે શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઓમદેવસિંહ સરવૈયા અને વિપક્ષ નેતા કિરીટ સાગઠિયા, આરિફ સૈયદ, નગર સેવક નેતૃત્વ હેઠળ કોંગ્રેસના કાર્યકરો, હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો રહેવાસીઓ ધરણા પ્રદર્શનમાં જોડાયા હતા। તેમણે સૂત્રોચ્ચાર કરી પાલિકાના વહીવટીતંત્રની નિષ્ફળતા સામે વિરોધ વ્યક્ત કર્યો હતો। વિપક્ષ દ્વારા ભાવપૂર્વક માંગ કરવામાં આવી છે કે ભાજપ શાસિત પાલિકા વહેલી તકે આ તમામ ગંભીર પ્રશ્નો તાત્કાલિક પગલાં ભરે શહેરના નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડે। જો નિરાકરણ નહીં આવે તો ભવિષ્યમાં વધુ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। સરવૈયા, પ્રમુખ શહેર કોંગ્રેસ સમિતિ। આજે આપણે ધરણા પર બેઠા છો, શું કહો? અમે ઘણા દિવસથી જે શહેરમાં ગંદુ પાણીનું વિતરણ થાય છે, ગટરના પાણી ઠેર ઠેર ભળી ગયેલા છે, રોડ રસ્તામાં બહુ મોટા મોટા ખાડા પડી ગયેલા છે, કચરાના ઢગલાઓ થયા છે। એજન્સીને જે કામ આપ્યું, એજન્સી પણ કામ બરાબર કરતી નથી। એને લઈ અને અવારનવાર રજૂઆતો કરી છે, પણ તંત્ર કાંઈ ધ્યાન આપતું નથી। આ ભાજપ શાસિત નગરપાલિકામાં કોઈ પણ જાતનું કોઈ અંધેર વહીવટ જેવું હોય કે જેથી કરી અને પબ્લિકને કંઈક સામે લાવવા માટે અમે આ એક દિવસના પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છીએ અને સાંજે 5 વાગ્યે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપશું।